સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિતમાં છઠ્ઠું પ્રકરણ રેખાઓ અને ખૂણાનો। આનો આગળનો વિડીયો સંપૂર્ણ થિયરીનો હતો, તો ન જોયો હોય તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો, કારણ કે એ થિયરીમાં ઘણું બધું શીખવાનું છે। એના ઉપરથી જ દાખલા છે, બરોબર? તો થિયરી નહીં આવડે તો દાખલા પણ નહીં આવડે। ચલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 6.1ના પ્રશ્ન નંબર 1થી। આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખા એ બી, કઈ રેખા છે? એ અને બી, આ સીડી રેખા ને ઓ બિંદુમાં છેદે છે। જો એઓસી અને બીઓઈ, એઓસી અને બીઓઈ આ બંને ખૂણાનો સરવાળો બંને થઈને 70 અંશ થાય છે, તો ખૂણો બીઓડી, આ બીઓડી કેટલો આપી દીધેલો છે? આપણે લખી જ નાખી, 40 અંશ આપી દીધેલો છે। તો ખૂણો બીઓઈ શોધવાનો છે અને ખૂણો સીઓઈ નો વિપરીત ખૂણો શોધવાનો છે। હવે તમને એમ થશે વિપરીત અને અભિકોણ ને એવું એટલે શું, બરોબર? તો જો તમે થિયરી સંપૂર્ણ જોઈ હોય તો આમાં તમને કાંઈ પણ ક્વેરી આવશે નહીં, તો પ્લીઝ સ્ટુડન્ટ પહેલાં થિયરીનો વિડીયો જોઈ લેજો। ચલો હવે આપણે જુઓ, તમે આપણે શોધવાનું શું કીધું છે? સૌ પ્રથમ બીઓઈ, એના ઉપર ફોકસ કરવાનું। સૌ પ્રથમ આપણે શું શોધવાનું છે? ખૂણો બીઓઈ શોધવાનો છે। હવે જો અહીંયાથી આપણને મળશે બીઓઈ, જો આ બંને ખૂણા છે ને એનો સરવાળો થઈને 70 થાય, આપણે બીઓઈ શોધવાનો છે। તો સૌ પ્રથમ આપણી પાસે એઓસી હોવો જોઈએ। એઓસી મળી જાય ને તો એ એઓસી ના 70 અંશનો સરવાળો કરી નાખશું એટલે આપણને શું મળી જાય? બીઓઈ મળી જાય ખૂણો, બરોબર? તો સૌ પ્રથમ એઓસી મળે કઈ રીતે? જો એઓસી મળે કઈ રીતે? તો યાદ રાખવાનું, હંમેશા અભિકોણ હોય ને ત્યારે સામસામેના ખૂણાના માપ સરખા થાય। જો અહીંયા ચોકડી પડે છે, ચોકડી પડે એનો મીન્સ શું કે અહીંયા જો આ બે ખૂણા સરખા થાય છે, તો આ 40 અંશ હોય તો આ કેટલો હોય? 40 અંશ હોય, બરોબર? તો આપણે લખવાનું સૌ પ્રથમ એમને લખી નહીં નાખવાનું કે એઓસી બરાબર 40 અંશ થાય, બરોબર? તો શું લખવાનું? સૌ પ્રથમ જો આ આપી દીધેલું છે એ લખી નાખવાનું કે ખૂણો એઓસી પ્લસ ખૂણો બીઓઈ બંને થઈને કેટલો થાય છે? 70 અંશ થાય છે, બરોબર? જો આને આપણે સમીકરણ નંબર 1 આપી દે, આપણે આગળ કામ આવશે। અને અહીંયા કેના ઉપરથી આપણે આ મેળવવાનો છે? એઓસી અભિકોણ ઉપરથી, તો એનો સામેનો ખૂણો લખવાનો કે બીઓડી 40 અંશ છે ને, એટલા માટે એઓસી 40 અંશ થાય। તો આપણે લખવું પડે કે ખૂણો બીઓડી બરાબર કેટલો છે? 40 અંશ છે, એટલા માટે કે અભિકોણની જોડ છે રેખા એ બી, આ રેખા એ બી ને સીડી અભિકોણની જોડ બને છે। રેખા એ બી અને સીડી બિંદુ ઓમાં છેદે છે, એટલે શું બને? અભિકોણ થાય। અભિકોણ થશે તો હવે લખી શકાય, એટલે ખૂણો આ બે ખૂણા રહ્યા એ બંને કેવા થશે? સરખા થશે। તો ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી થાય। બીઓડી નું માપ છે કેટલું? 40 અંશ, માટે ખૂણો એઓસી નું માપ પણ કેટલું થાય? 40 અંશ થશે। હવે મળી ગયું, તો આમાં આપણે મૂકી દેવાનું સમીકરણ 1માં, બરોબર? ચલો સમીકરણ 1માં ખૂણો એઓસી નું માપ મૂકી દો। ચલો ખૂણો એઓસી પ્લસ ખૂણો બીઓઈ બરાબર 70 અંશ થાય છે, કારણ કે આપણે બીઓઈ શોધવો છે એટલા માટે આનું માપ મેળવી લીધું। કેટલું? 40 અંશ પ્લસ ખૂણો બીઓઈ બરાબર 70 અંશ। ખૂણો બીઓઈ શોધવાનો છે, એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ જાઓ, તો 70 અંશ અહીંયા 40 પ્લસમાં આ બાજુ આવે તો માઇનસમાં, તો ખૂણો બીઓઈ બરાબર કેટલો આવશે? 30 અંશ આવશે। એક ખૂણો આપણને મળી ગયો। સૌ પ્રથમ કરવાનું શું? આપણને આપ્યું હતું, આ આપી દીધેલું હતું અને એવું આપ્યું હતું કે બીઓડી 40 છે, બરોબર? તો શું કર્યું? બીઓડી 40 હોય ને તો એનો સામેનો અભિકોણમાં સામેના ખૂણા સરખા હોય તો એઓસી પણ કેટલો થાય? 40 થાય। બસ એટલું જ કરવાનું, આપણે અહીં લખવાનું કે અભિકોણ થાય છે આ બંને ખૂણા, એટલા માટે જ જો બીઓડી 40 હોય તો એઓસી પણ 40 થાય। તો એઓસી મળી ગયો, એને આપણે સમીકરણ 1માં મૂકી દીધો, બરોબર? એઓસી 40 થાય છે,
તો BOE શોધવાનો છે. 70માંથી 40 બાદ કરો, BOE કેટલો થઈ જાય? 30 થઈ જાય. બરોબર, એક કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું. હવે શું શોધવાનું છે? વિપરીત. મેં તમને થિયરીમાં શીખડાયું હતું વિપરીત કોણ કોને કહેવાય. વિપરીત COE આપણે શોધવાનો છે. શું શોધવાનું છે? COE. જો આ 40 છે તો આ આપણને કેટલું મળ્યું? 40 અંશ મળ્યું. પછી BOE અત્યારે આપણે શોધ્યું, કેટલું મળ્યું? 30 અંશ. હવે શું શોધવાનું? COE શોધવાનું છે. બરોબર, હવે જો યાદ રાખવાનું, જ્યારે પણ આવી રેખા હોય ને, રેખા, બરોબર, અને એમાં આ બધા ખૂણા બનતા હોય, આખા બધાયનો સરવાળો કેટલો થાય? 180 અંશ હંમેશા થાય. તો આ બે ખૂણાનો સરવાળો થઈને 70 થાય છે. તો આ કેટલો હશે? આપણે ખબર પડી જાય. 180 અંશમાંથી બાદ કરી નાખવાના, એટલો આ COE મળે. બરોબર, ચલો હવે આગળ આપણે એ જ કરશું. COE વિપરીત, એના પહેલાં આપણે COE શોધવો પડે. કઈ રીતે મળે? મેં તમને કીધું હતું. અહીંયા જો OC અને OE આ એક જ રેખા ઉપર આવેલા છે, એટલે ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થશે. તો ત્રણેય ખૂણા લખવાના. ક્યાં ક્યાં ખૂણા? AOC, COE, EOB. બરોબર, ચલો લખશું આપણે ખૂણો AOC પ્લસ ખૂણો COE પ્લસ ખૂણો EOB બરાબર કેટલા થાય? 180 અંશ થાય. કારણ કે રૈખિક જોડ બનાવે છે. તો AOC આપણને 40 અંશ મળ્યો. આપણે આ COE શોધવાનો છે. અને EOB આપણને મળ્યો 30 અંશ. બરોબર, તો 180 આપણે શોધવાનો છે. COE પ્લસ 40 અને 30 કેટલા થાય? 70 અંશ. બરાબર, 180 અંશ. ખૂણો COE બરાબર 70 ના બાજુ જવા દો. 180 અંશમાંથી 70 અંશ બાદ કરવાના, એટલે આપણને ખૂણો COE મળી જાય. કેટલો મળી જાય? 110 અંશ. બરોબર, આપણે શોધવાનો છે વિપરીત COE. વિપરીત ખૂણો COE શોધવાનો છે. કઈ રીતે મળે ખબર છે? પહેલા આપણે અહીં લખી નાખીએ. કેટલો આવ્યો? 110 અંશ. વિપરીત એટલે કે આ COE છે ને, એના સિવાયના બધા ખૂણાનો સરવાળો, આનો ને આનો. બરોબર, એના કરતાં સ્માર્ટ વર્ક કરાય. આ બધાનો સરવાળો કરીને લાંબી રીત થઈ જાય. શું કરવાનું? 360માંથી આ COE નો ખૂણાને બાદ કરી દેવાના, એટલે આપણને વિપરીત COE મળી જાય. તો અહીંયા એવું જ કરશું આપણે. વિપરીત COE કેવી રીતે મળે? 360 અંશમાંથી આપણે ખૂણો COE ને બાદ કરી નાખવાનો. 360 અંશ માઇનસ ખૂણો COE કેટલો છે? 110 અંશ. તો આપણને મળી જાય 250 અંશ. વિપરીત ખૂણો COE. ખૂણો COE. બસ આ આપણો જવાબ આવી ગયો. આપણે બંને શોધી લીધા. બરોબર, આપણને બે શોધવાના કીધા હતા. BOE શોધી લીધો અને વિપરીત COE શોધી લીધો. બરોબર, તો હવે આપણે જોઈએ બીજો દાખલો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો રેખા XY, આ XY રેખા અને આ MN રેખા O બિંદુમાં છેદે છે. તો આવી રીતે બને છે. આને શું કહેવાય? અભિકોણ કહેવાય. ચોકડી બને છે. બરોબર, આનું માપ હોય એટલું જ આનું હોય, અને આનું માપ હોય એટલું જ સામેનું માપ હોય. બરોબર, સામસામેના ખૂણા સરખા હોય. તો XY અને MN બંને શું બનાવે છે? અભિકોણ બનાવે છે અને O બિંદુમાં છેદે છે. જો POY 90 અંશ હોય તો A/B, આ A/B બરાબર 2/3 થાય. તો આપણે આ C ખૂણાનું માપ શોધવાનું છે. સૌ પ્રથમ આપણે હંમેશા AB નું માપ શોધવાનું રહેશે. એના ઉપરથી જ આપણને C નું માપ મળશે. તો AB નું માપ કઈ રીતે મેળવવું? ચલો એ શોધતા પહેલાં આપણે લખી લઈએ કેટલું આપ્યું છે આમાં. એ લખી લઈએ. ચલો, તો ખૂણો POY આપી દીધેલો છે 90 અંશ છે, અને A/B આપી દીધેલા છે 2/3. એટલે આવું જેમ વાળું હોય ને એટલે આપણે x લગાડવાનો પાછળ. A એટલે પહેલું, તો શું થાય? 2x. B એટલે બીજું, શું થાય? 3x. બસ આટલું લેવાનું અને આપણે ખૂણો C શોધવાનો છે. ચલો હવે શું કરશું? જો આપણે થિયરીનો તમે જો વિડીયો જોયો હોય તો તમને ખબર હોય કે સીધી રેખા હોય ને XY, અને એની ઉપર જેટલા પણ ખૂણા બને એ બધાનો સરવાળો કરો ને 180 અંશ જેટલો થાય. એટલે રૈખિક જોડ બને છે. સીધી રેખા ઉપર જેટલા પણ ખૂણા હોય બધાનો શું કરવાનો? સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. બરોબર, અહીંયા એક ખૂણાનું માપ આપણી પાસે છે. કેટલું છે? 90 અંશ છે. આ બંને ખૂણાનું પણ છે 2x અને 3x. બરાબર, આ ત્રણેય ખૂણા બરાબર કેટલા થાય? 180 અંશ થાય. એટલે આપણને x નું માપ મળશે. બરોબર, અને x નું માપ આપણે આ બંનેમાં મૂકી દઈશું એટલે આપણને આ ખૂણા મળી જાય. આ ખૂણા મળી જાય તો C પણ મળી જશે. ચલો સૌ પ્રથમ આપણે x નું માપ શોધવાનું છે.
તો રૈખિક જોડ બનાવે છે, બરોબર. તો આપણે લખવું પડે કે રૈખિક જોડનો સરવાળો 180 અંશ થાય. માટે આ 100i ઉપર જેટલા પણ ખૂણા આવેલા હોય એનો સરવાળો કરવાનો. પહેલા લઈ લઈએ, ચલો, ખૂણો x, અથવા તો અહીંથી ચાલુ કરીએ, ખૂણો POY પ્લસ બીજો ખૂણો POM, ખૂણો POM પ્લસ ત્રીજો ખૂણો MOX બરાબર ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 અંશ. ચલો, POY આપણને આપી જ દીધું હતું, કેટલું હતું? 90 અંશ. પ્લસ POM એ એટલે આપણે શું લેવાનું છે? 2x લેવાના છે, બરોબર. પછી MOX બરાબર B છે, B બરાબર શું લેવાના છે? 3x લેવાના છે. હંમેશા જેમ હોય ને, જેમ બંને વચ્ચે, ત્યારે આપણે x લગાડવાના, બરાબર. કેટલા થાય? 180 અંશ. ચલો, 90 ના 90, 3x અને 2x કેટલા x થાય? 5x બરાબર 180 અંશ. x વાળું પદ આપણે શોધવાનું છે, એટલે x શોધવાનો છે, એની સાથે જે પણ બરાબરની આ બાજુ લઈ જવાના. 180 થતા જ 90 ને આ બાજુ લઈ જાઓ એટલે એ માઇનસ થઈ જાય, બરોબર, કારણ કે અહીંયા પ્લસ હતા. 5x ના 5x, 180 માંથી 90 જાય, શું વધે? 90 અંશ વધે. આપણે x શોધવાનો છે, તો 90 અંશ તો હતા જ. 5 આની સાથે ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. 18 પંચા 90 આવે, તો આપણને x બરાબર કિંમત મળી કેટલી? 18 અંશ મળી, બરોબર. હવે આની કિંમત આપણે આ a અને b માં અહીંયા x ની જગ્યાએ મૂકી દેવાની છે, બરોબર. ચલો, તો a બરાબર શું હતું? 2x. એમ ચલો, હવે આપણે x બરાબર શું મૂકવાનું છે? 18 મૂકવાના છે, બરાબર. 18 દુ 36 અંશ. એ કેટલો આવ્યો? 36 અંશ. આપણે લખી જ નાખી, કેટલો આવ્યો? 36 અંશ. હવે b શોધવાનો, એટલે આપણને c મળી જશે, બરોબર. ચલો, b બરાબર શું હતું? 3x હતું, એમાં પણ x ની જગ્યાએ મૂકો 18 અંશ. 18 તરી 54, તો b કેટલો મળ્યો? 54, બરોબર, 54 અંશ. હવે આપણે c શોધવાનો છે. એના પહેલા જુઓ તમે અહીંયા c અને b, બરોબર, એ આખી રેખા ઉપરના ખૂણા છે, m અને n ઉપરના. આવી રીતે બને, જુઓ તમે. આ રૈખિક જોડનો ખૂણો બન્યો કહેવાય આને. આ m રેખા છે ને આ n રેખા છે, બરોબર. અહીંયા બંને ખૂણા બને છે. આ કઈ જોડ બની? રૈખિક જોડ બને છે. આવી રીતે આ ખૂણો બને. તો b અને c કેટલું માપ થાય? 180 અંશ. આમાં થયું તું એટલું જ થાય. તો b અને c નો સરવાળો કરો, કેટલો થવો જોઈએ? 180 અંશ. એમાં એક ખૂણાનો ખબર છે, તો બીજાનો આપણને મળી જાય, બરોબર. ચલો, હવે આપણે શું લખશું? ખૂણો b અને ખૂણો c શું બનાવે છે? સીધી રેખા બનાવે છે. સીધી રેખા બનાવે છે. બંને ખૂણા શું બનાવે છે? આ બંને ખૂણા થઈને આખી સીધી રેખા બને છે. તો શું બન્યું કહેવાય? રૈખિક જોડ બની કહેવાય, બરોબર. ચલો, એટલે આપણે કૌંસમાં શું લખવાનું? રૈખિક જોડ. ચલો, તો ખૂણો b અને ખૂણો c નો સરવાળો કેટલો થાય? 180 અંશ થશે. ચલો, તો ખૂણો b પ્લસ ખૂણો c બરાબર 180 અંશ. ખૂણો b આવ્યો કેટલો? 54 અંશ. ખૂણો c શોધવાનો છે, બરાબર 180 અંશ. ખૂણો c બરાબર 180 અંશ માંથી 54 આ બાજુ પ્લસમાં, આ બાજુ આવે તો માઇનસમાં. તો ખૂણો c બરાબર આપણે શું કરવાની? બાદબાકી કરવાની. 126 અંશ આવે છે. આની સાથે આપણો સ્વાધ્યાય 6.1 નો પહેલો અને બીજો દાખલા કમ્પ્લીટ થાય છે. અને પ્લીઝ સ્ટુડન્ટ, જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડને શેર કરો, અને હા, ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.